નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આ દિવસોમાં એક મુદ્દો ખૂબ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે, એ છે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ। જે રીતે આપણે જોઈએ તો ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને વિપક્ષ દ્વારા સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। ડ્રગ્સ દારૂનો જે મુદ્દો છે હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, અને આપણી સાથે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, જે આદિવાસી સમાજના દિવસોમાં હીરો નેતા કહેવાય છે, તે જોડાયા છે। તેમની સાથે વાતચીત કરીએ। તેઓ પણ પોતાની સભામાં હવે ડ્રગ્સ અને જે ચરસ ગાંજો કે પછી દારૂનો મુદ્દો છે તે ઉઠાવી રહ્યા છે। ચૈતરભાઈ, સૌપ્રથમ તો ખૂબ જ ગંભીર મુદ્દો, યુવાનોને લાગતો મુદ્દો, જે રીતે ગુજરાતમાં દિવસોમાં વિપક્ષ અને સરકાર આમને સામને આવી છે ડ્રગ્સ અને દારૂના મુદ્દે, તો આપની શું પ્રતિક્રિયા છે? પહેલા તો ગુજરાતમાં સરકારનું કહેવું છે કે અમે ખૂબ જ ઝડપી કાબુ મેળવ્યું છે આ બધી પ્રવૃત્તિ સામે, ને વિપક્ષ આરોપ કરી રહ્યો છે કે આવું કઈ છે નહીં, દારૂ ડ્રગ્સ વેચાય છે ખુલ્લેઆમ। પહેલા આપ જણાવો, આ બાબતે આપની શું પ્રતિક્રિયા છે? હા, ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી પાછળ દર વર્ષે અબજો રૂપિયાના બજેટો બને છે, છતાં દારૂ ગુજરાતના કોઈ એવો તાલુકો નહીં હશે કે જ્યાં દારૂ નહીં મળતો હશે। બધાએ સ્વીકાર્યું। હમણાં પીસી બરંડા રાજ્ય કક્ષાના મંત્રીએ પણ કીધું કે ભાઈ દારૂ તો ગુજરાતમાં બધે મળે છે। આગળ બધા લોકો પોતે બધાએ સ્વીકાર્યું છે। પણ જે ગંભીર બાબત છે ડ્રગ્સ, તો તમને અમને બધાને ખબર છે આજથી 8-10 વર્ષ પહેલા ડ્રગ્સની બાબતમાં કોઈને ધ્યાન નહોતું, કોઈ જાણતું નહોતું, પણ આજે જીવન રક્ષક દવાઓ બનાવવાના આડમાં કેટલીક ફાર્મા અને ડ્રગ કંપનીઓ દ્વારા પુષ્કળ પ્રમાણમાં ડ્રગ્સ બનાવવામાં આવે છે, અને જેના કારણે યુવાધન આજે બગડી રહ્યું છે। તમે જોયું હશે, અંકલેશ્વરમાં આવકાર પ્રાઇવેટ લિમિટેડમાં 5,000 કરોડનું ડ્રગ્સ દિલ્હીની પોલીસે પકડ્યું। એના પહેલા 2400 કરોડનું પાનોલીમાં ઇન્ફિનિયલ લિમિટેડ ડ્રગ લિમિટેડ કંપનીમાં 2400 કરોડનું ડ્રગ્સ પકડ્યું। ત્યારબાદ સાયકામાં 1383 કરોડનું ડ્રગ્સ પકડાયું। તો આ ડ્રગ્સ પકડાય છે, આટલું મોટું કેમ આ લોકોને ડર નથી? કેમ આ લોકો આટલા મોટા પ્રમાણે કરે છે? તો ક્યાંક ને ક્યાંક જે 5-10% અધિકારીઓ, પોલીસ અધિકારીઓ છે જેમને રાતોરાત કરોડપતિ બનવું છે, એવા લોકોના આશીર્વાદથી આટલા મોટા પાયે ડ્રગ્સ ગુજરાતમાં જપ્ત થાય છે, મળે છે, વેચાય છે, અને યુવાધન ખરાબ થાય છે એવું મને લાગી રહ્યું છે। ચૈતરભાઈ, જિગ્નેશભાઈનું એક નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કે પોલીસના પટ્ટા ઉતરી હશે જે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશે તો, ને ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે એમણે પણ સમર્થન કરીને એમણે તો એક 40 મિનિટનો આખો વિડીયો બનાવ્યો ને ગૃહમંત્રી હર્ષ સંઘવીના ભૂતકાળ વિશેની વાત કરી। તો તમે આ બાબતને કઈ રીતે જુઓ છો? જે રીતે ભાષાનો ઉપયોગ થયો છે તે બાબતે આપ શું માની રહ્યા છો? પહેલા તો હું એટલું ચોક્કસ કહીશ કે જિગ્નેશભાઈ મેવાણીએ જે વાત કરી છે કે ભાઈ દારૂ બંધ થવો જોઈએ, ડ્રગ્સ બંધ થવો જોઈએ, તો એ વાત સાથે હું સંમત છું કે ગુજરાતમાં આ બધીઓ બંધ થવી જોઈએ ને નીકળવું જોઈએ। એમણે રજૂઆત કરવામાં, કદાચ એમની ઉગ્રતા ભાષામાં એમણે રજૂઆત કરી છે, તો રજૂઆત કરવામાં એમણે થોડો થાપ ખાધો છે કે જે અમે દરેક જગ્યાએ તમે પણ જોયું છે, અનેક વાર અમારા પણ ઘર્ષણો થાય છે, અમે પણ અનેક રજૂઆતો કરવા ત્યાં પહોંચીએ છીએ। તો એમાં સિસ્ટમમાં થોડા એમણે પોતે આક્રમકતાથી કીધું, એને લીધે પોલીસને, અમુક અધિકારીઓને એનું દુઃખ થયું હશે। પણ જે દારૂ વેચાય છે તો બધાને ખબર છે, એમાં કોના કોના હપ્તા જાય છે બધાને ખબર છે, ડ્રગ આટલું બધું પકડાય છે એના પાછળ કોના હાથો હોય, કોનો ઉપયોગ થાય છે બધાને ખબર છે। એટલે જિગ્નેશભાઈ સામે જ્યારે મોરચો પોલીસ અધિકારીઓના પરિવારો દ્વારા કાઢ્યો હતો, ત્યારે અમારે કોઈ પરિવાર સાથે કે કોઈ પોલીસ સાથે વ્યક્તિગત નથી, પણ જે ફરજ પોલીસની આવે છે સુરક્ષા, સલામતી, શાંતિની, એની જગ્યાએ જે પોલીસ વિપક્ષને દબાવવાની વાત કરે, ખોટા કેસો કરવાની વાત કરે, ખોટા સિંગમગીરી કરવાની વાત કરે, તો એ તો વ્યાજબી નથી ને। તો ગૃહમંત્રી આવું કહે છે, ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીંતર વરઘોડો તો નીકળશે। પછી એ દારૂના બુટલેગરો જે દારૂનું દૂષણ ફેલાઈ રહ્યા છે કે ભાઈ ડ્રગ્સ પેડલરો હોય, વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે અવારનવાર ગૃહમંત્રી ઉપર, તો કઈ રીતે જુઓ છો? હા, બસ એ કહેવાની વાત છે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે। આજે તમે જોયું કેટલા ચમરબંધીને એમણે કર્યા છે, નાના લોકો પર કૌભાંડ થાય છે। જે મનરેગાનું આટલું મોટું કૌભાંડ થયું તો ક્યાં હતા? ચમરબંધીને કેમ તમે નહીં લઈ ગયા? તમે નલ સે જલની કૌભાંડ આટલું મોટું થયું, 73 એનું કૌભાંડ આટલું મોટું થયું, પેપરો ફૂટે છે, ચમરબંધીઓ ક્યાં છે?
કોનો હાથ હતો? હમ. રેલો એમના સુધી પહોંચે એટલે બસ તપાસ બંધ કરી દેવાની. એટલે આ બધી કહેવાની વાતો છે. એ પોતે પણ જાણે છે કેટલા પ્રમાણમાં ડ્રગ્સ ઉત્પન્ન થાય છે અને કેટલા પ્રમાણમાં દારૂ વેચાય છે, એમને પણ ખબર છે. પણ કાયદોની વ્યવસ્થા થાળે ગઈ છે. પોલીસનું જે મુખ્ય કામ હતું એ કામ તો સાઈડ પર રહી ગયું. પોલીસને હવે બસ બંદોબસ્તો કરવાના, વીવીઆઈપી લોકોના કાયમના બંદોબસ્તો, આ તે, એમાંથી પોલીસ તો નવરી નથી. ક્યાંથી કાયદો વ્યવસ્થા જાળવશે? બસ એટલા લીધે ગુજરાતમાં મને લાગે છે કે કાયદો વ્યવસ્થા ખૂબ જ ખાડે ગયું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.